ભ્રષ્ટાચારીઓ આ ભગવાનને પણ છોડવા તૈયાર નથી. એના પરિણામે હવે તમે જોઈ રહ્યા છો, આ અર્જુનનાથની દિવાલ એક જ પાણી આવતામાં ધરાશાયી થઈ ગઈ. એ આપણે જોઈ શકો છો કે 1,40,00,000 જે દિવાલ બનાવવામાં આવી છે, એ કાળા પથ્થરની અંદર જે કાળા હાથ ભ્રષ્ટાચારની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા થયા છે. એટલે આજે ભાજપ એ જ ભ્રષ્ટાચાર, એ સૂત્ર આજે ભાજપે સાર્થક કર્યું છે. જે તે વખતે ધારાસભ્યશ્રી એમ કહેતા હતા આગળ કે કોઈને ધીરજ નથી. અત્યાર સુધી એવું જોયું અમે કે ધીરજના ફળ મીઠા, પરંતુ આ ધારાસભ્ય સાહેબને કહેવા માંગુ છું કે ધીરજના ફળ મીઠા નહીં, પરંતુ આપણે કડવા ખૂબ પીવડાયા છે તમે લોકો. એટલે આ દિવાલની અંદર પણ કેટલાક નેતાઓએ ટકાવારી ખાધી છે. આજે દેખાઈ રહ્યું છે 1 કરોડ. આજે ટકાવારી લઈને નેતાઓ દ્વારા આજે ભ્રષ્ટાચાર થયો છે, અમારી આસ્થા સાથે ખિલવાડ થયો છે. એટલા માટે અમે અર્જુનનાથ મહાદેવને બચાવવા માટે આ ગામવાળા લોકોએ જે રેલીઓ કાઢી, પરિણામે સરકાર દ્વારા 1,40,00,000 રૂપિયા જે મંજૂર કરવામાં આવ્યા હતા, એ આપણે જોઈ શકો છો કે 1,40,00,000 જે દિવાલ બનાવવામાં આવી છે, એ કાળા પથ્થરની અંદર જે કાળા હાથ ભ્રષ્ટાચારની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા થયા છે. એટલે આજે ભાજપ એ જ ભ્રષ્ટાચાર, એ સૂત્ર આજે ભાજપે સાર્થક કર્યું છે. તે અધિકારીઓ એવા છે કે એક એસઓ છે અસ્મિત પ્રજાપતિ અને ડેપ્યુટી એન્જિનિયર રાણપરા સાહેબ. આ બે દ્વારા પહેલા કેટલા સમય પહેલા સુખી ડેમ ખાતે એમનું કામ કર્યું હતું, એમાં પણ ગાબડા પડ્યા હતા. એ જ અધિકારીઓ દ્વારા અહીંયા નિગરાણી કરીને એનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. સ્ટ્રક્ચર આજે ફેલ થયું છે. તો આવા અધિકારીઓને આ લોકો બ્લેકલિસ્ટ કરવાને બદલે આ સરકાર અને સરકારના પ્રતિનિધિઓને જો ટકાવારી મળતી હોય તો જ આ લોકો છાવરતા હોય. એટલે આ દિવાલની અંદર પણ કેટલાક નેતાઓએ ટકાવારી ખાધી છે. આજે દેખાઈ રહ્યું છે 1,40,00,000 દિવાલની અંદર માત્ર 35 લાખના ખાલી પથ્થર વપરાયા છે. તો આ દિવાલની જોઈ શકો છો કે તાર અને પથ્થરની આ દિવાલની અંદર 1 કરોડ રૂપિયા ખાલી મજૂરી અને તારમાં જાય એ આશ્ચર્યજનક વાત છે. એટલે આ સૌથી મોટો ભ્રષ્ટાચાર, જીવતો જાગતો ભ્રષ્ટાચાર આપણી સમક્ષ છે. મોટું ગાબડું પડ્યું છે. 5 ફૂટ ઊંડી દિવાલ, અહીંયા આગળ દિવાલની અંદર 5 ફૂટ ભાગ બેસી ગયો છે. એટલે પરિણામે એક જ વસ્તુ આપણે જાણી શકીએ છીએ કે આ ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર આ ભારતીય જનતા પાર્ટીના થયો છે. જે તે વખતે ધારાસભ્યશ્રી એમ કહેતા હતા આગળ કે કોઈને ધીરજ નથી. અત્યાર સુધી એવું જોયું અમે કે ધીરજના ફળ મીઠા, પરંતુ આ ધારાસભ્ય સાહેબને કહેવા માંગુ છું કે ધીરજના ફળ મીઠા નહીં, પરંતુ આપણે કડવા ખૂબ પીવડાયા છે તમે લોકોએ. આજે ટકાવારી લઈને નેતાઓ દ્વારા આજે ભ્રષ્ટાચાર થયો છે, અમારી આસ્થા સાથે ખિલવાડ થયો છે. એટલા માટે અમે હવે આ લોકોની વિરુદ્ધમાં આવેદન આપવાના છે અને આગામી દિવસોમાં કાર્યક્રમ પણ આપીશું. કરણ પટેલ. અર્જુનનાથ મહાદેવને બચાવવા માટે અમે 31 જાન્યુઆરીના રોજ સંખેડા બંધુ એલાન આપ્યું છે. રામપુર બોલાવી હતી. મામલતદાર શ્રી, કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સરકારશ્રી દ્વારા 1,40,00,000 રૂપિયા દિવાલ માટે મંજૂર કરવામાં આવ્યા હતા. આજે દિવાલ બની ગઈ છે અને એકદમ હલકી ગુણવત્તાવાળી બની છે. પહેલા જ વરસાદમાં પાણી જે આવ્યું છે ઉચ્ચ નદીના, એની અંદર પહેલા જ વરસાદની અંદર 5 ફૂટ જેટલી દિવાલ બેસી ગઈ છે. એક મોટું ગાબડું પણ પડી ગયું. એની અંદર મોટામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવું માલુમ થાય છે. કોનો છે તમારું? એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.